નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મોટા વ્યૂહાત્મક પગલાં વિશે. એક એવું પગલું જે ભારતની હવાઈ શક્તિને સીધી ભવિષ્યમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તો આનો મતલબ શું થયો? સીધી વાત કરું તો ભારત જાણે કે ટેકનોલોજીની રેસમાં એક આખી પેઢી કૂદીને આગળ નીકળી જવા માંગે છે. આ કોઈ નાની વાત નથી, આ એક જબરદસ્ત મોટી છલાંગ છે. તો ચાલો આ આખા વિષયને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા મોટા સમાચાર શું છે, પછી આ 6th જનરેશન આખરે છે શું, એ પછી આપણને આની જરૂર કેમ પડી, યુરોપના કયા પ્રોજેક્ટ્સ પર નજર છે, અને છેલ્લે આ રસ્તામાં પડકારો અને ભવિષ્ય કેવું છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા સમાચારથી, જેના કારણે આ આખી ચર્ચા શરૂ થઈ છે. અને આ છે એ મોટા સમાચાર. ભારતનું સંરક્ષણ મંત્રાલય હવે ઓફિશિયલી એક યુરોપિયન ગ્રુપ સાથે મળીને 6th જનરેશન ફાઇટર જેટ બનાવવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. અને આ કોઈ અટકળ નથી, આ વાત સંસદીય સમિતિના એક રિપોર્ટમાંથી સામે આવી છે. જો આ વાતને જરા પણ હળવાશથી ન લેવાય. આ એક ખૂબ મોટો બદલાવ છે. અત્યાર સુધી આપણો ઇતિહાસ શું રહ્યો છે? આપણે મોટાભાગે બીજા દેશો પાસેથી તૈયાર વિમાનો ખરીદતા હતા. પણ હવે વાત છે સહવિકાસની. એટલે કે વિશ્વના સૌથી એડવાન્સ વિમાનો બનાવવામાં આપણે એક પાર્ટનર તરીકે જોડાઈશું. તો સવાલ એ થાય કે આ 6th જનરેશન એટલે કે છઠ્ઠી પેઢીની ટેકનોલોજી આખરે છે શું? એમાં એવું તો શું ખાસ છે? આને સમજવા માટે આપણે ફાઇટર જેટ્સના વિકાસને ઝડપથી જોવો પડશે. શરૂઆત થઈ સુપરસોનિક સ્પીડથી, પછી આવ્યા BVR મિસાઇલ્સ, એટલે કે જે દેખાય નહીં એવા દુશ્મનને પણ નિશાન બનાવી શકાય. ચોથી પેઢીમાં આવ્યા મલ્ટીરોલ વિમાનો અને એડવાન્સ્ડ રડાર. અને પાંચમી પેઢી, જે અત્યારે સૌથી એડવાન્સ છે, એ લાવી સ્ટીલ્થ ટેકનોલોજી, એટલે કે રડારની પકડમાં ન આવવાની ક્ષમતા. આ બધો વિકાસ આપણને છઠ્ઠી પેઢી સુધી લાવે છે. અને અહીં જ સૌથી મોટો ફરક પડે છે. યાદ રાખશો, 6th જનરેશન એ માત્ર એક ફાઇટર જેટ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એક આખી કોમ્બેટ ઇકોસિસ્ટમ છે. એક એવું નેટવર્ક જે હવા, અવકાશ અને જમીન પરની દરેક વસ્તુને, દરેક એસેટને એકબીજા સાથે રિયલ ટાઈમમાં જોડી દે છે. તો આ સિસ્ટમમાં શું શું આવે? AI સંચાલિત લડાઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, યુદ્ધના નિર્ણયોમાં મદદ કરશે. માનવ અને માનવરહિત વિમાનોની ટીમ, જેને મેન્ડ અનમેન્ડ ટીમિંગ કહેવાય છે. એક કોમ્બેટ ક્લાઉડ, જે બધી માહિતીને એક જગ્યાએ લાવે. પહેલા કરતાં પણ વધારે સારી સ્ટીલ્થ ટેકનોલોજી. અને ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ, એટલે કે લેઝર જેવા શસ્ત્રો. આ બધું મળીને બને છે છઠ્ઠી પેઢી. આને જરા સરળ ભાષામાં સમજીએ. કલ્પના કરો કે એક પાયલટ પોતાના ફાઇટર જેટમાં બેઠો છે. પણ એ એકલો નથી. એ એક કમાન્ડર છે જે AI-વાળા લોયલ વિંગમેન ડ્રોન્સના આખા ઝુંડને કંટ્રોલ કરી રહ્યો છે. આ ડ્રોન્સ તેની ઢાલ પણ બનશે અને તલવાર પણ. ઠીક છે, ટેકનોલોજી તો શાનદાર છે, પણ સવાલ એ છે કે ભારતને અત્યારે જ આની શું જરૂર પડી ગઈ? કેમ આટલી ઉતાવળ છે? જવાબ આ એક આંકડામાં છુપાયેલું છે, 42.5. આ શું છે? આ છે એ ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા જે ભારતને 2 મોરચે એટલે કે ચીન અને પાકિસ્તાન બંને સાથે એકસાથે લડવા માટે જોઈએ. સત્તાવાર રીતે આપણને આટલી તાકાતની જરૂર છે. પણ વાસ્તવિકતા શું છે? આપણી જરૂરિયાત છે 42.5 સ્ક્વોડ્રનની, અને આપણી પાસે અત્યારે છે માંડ 29. બીજી તરફ ચીન પાસે લગભગ 66 સ્ક્વોડ્રન છે. તો સ્પષ્ટપણે દેખાય છે કે આ અંતર કેટલું મોટું છે. આ માત્ર આંકડા નથી, આ એક ગંભીર સુરક્ષા ચિંતા છે. અને આ અંતર વધારે ચિંતાજનક એટલા માટે બને છે કારણ કે ચીન પાસે પહેલેથી જ 5th જનરેશનના J-20 ફાઇટર્સ છે. એટલું જ નહીં, એ લોકો 6th જનરેશનના પ્રોટોટાઇપ પર પણ કામ કરી રહ્યા છે. પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35 સ્ટીલ્થ ફાઇટર્સ ખરીદવાની ફિરાકમાં છે. અને આ બધાની વચ્ચે આપણા જૂના MiG-21 જેવા વિમાનો રિટાયર થઈ રહ્યા છે. એટલે સ્થિતિ ખરેખર ગંભીર છે. તો જો ભારતે યુરોપ સાથે મળીને આ પ્રોજેક્ટ કરવો હોય તો કયા વિકલ્પો છે? મુખ્યત્વે 2 રસ્તા છે. એક તરફ છે ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ, એટલે કે GCAP. આમાં UK, ઇટલી અને જાપાન છે. અને તેમનો ટાર્ગેટ છે 2035. એમનો ફોકસ ઝડપી વિકાસ અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ પર છે. બીજી તરફ છે ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમ, એટલે કે FCAS. આમાં ફ્રાન્સ, જર્મની અને સ્પેન છે, અને તેમનો ટાર્ગેટ 2040નો છે.
આ લોકો સિસ્ટમ ઓફ સિસ્ટમ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જેમાં તેઓ રફાલનો અનુભવ વાપરશે. હવે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે ભારતનો ઝુકાવ ફ્રાન્સવાળા FCAS પ્રોગ્રામ તરફ વધારે દેખાઈ રહ્યો છે. અને આનું કારણ પણ સમજી શકાય એવું છે. રફાયેલ વિમાનો સાથે આપણો અનુભવ સારો રહ્યો છે અને ફ્રાન્સ સાથે આપણા સંરક્ષણ સંબંધો પણ ઘણા જૂના અને મજબૂત છે. પણ શું આ બધું આટલું સરળ છે? બિલકુલ નહીં. ચાલો હવે વાત કરીએ કે આ રસ્તામાં કયા મોટા પડકારો છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે. કારણ કે આટલો મોટો પ્રોજેક્ટ હોય તો એના પડકારો પણ એટલા જ મોટા હોય છે. તો કયા અવરોધો છે આ માર્ગમાં? સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર છે ખર્ચ. આ પ્રોજેક્ટ સેંકડો અબજ ડોલરમાં બને છે. બીજો અને કદાચ સૌથી મહત્વનો સવાલ છે ટેકનોલોજી ટ્રાન્સફરનો. શું યુરોપિયન દેશો આપણને એન્જિન અને સ્ટીલ્થ કોટિંગ જેવી મુખ્ય ટેકનોલોજી આપવા તૈયાર થશે? ત્રીજું, વ્યૂહાત્મક સ્વાયત્તતા. આપણે આત્મનિર્ભર બનવા માંગીએ છીએ, તો શું આ સહવિકાસ એ લક્ષ્યમાં મદદ કરશે કે અવરોધ બનશે? અને છેલ્લે, આટલા મોટા પ્રોજેક્ટમાં ભારતનો રોલ શું હશે? આપણને કેટલું કામ મળશે? આ બધા સવાલોના જવાબ શોધવા પડશે. પણ પડકારોની બીજી બાજુએ છે ફાયદા. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો એ ભારતના ઘરેલું ઉદ્યોગ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપણી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ એક નવા સ્તરે પહોંચી જશે અને ભૌગોલિક રાજકીય રીતે પણ યુરોપ અને ઇન્ડો પેસિફિકના દેશો સાથે આપણા સંબંધો વધુ મજબૂત બનશે. તો અંતે સવાલ એ જ રહે છે, શું આ હવાઈ શક્તિના ભવિષ્ય પર લગાવેલો એક મોટો દાવ છે? એક એવો દાવ જેમાં જોખમ પણ ખૂબ ઊંચું છે અને વળતર પણ ખૂબ ઊંચું છે. આ નિર્ણય આવનારા દાયકાઓ માટે ભારતની સુરક્ષા અને ટેકનોલોજીકલ ભવિષ્યની દિશા નક્કી કરશે.